મારું નામ દલપતભાઈ પિત્તંબરભાઈ કોરડિયા. મારા બાબાનું નામ કેતનભાઈ દલપતભાઈ કોરડિયા. એ ક્યાં આગળ નોકરી કરતા હતા અને શું થયું? મેટ્રોપોલિટન કોર્ટ ઘી કાંઠા. અચ્છા, અને કેટલા સમયથી નોકરી કરતા હતા? એ 2 વર્ષ 8-9 મહિના થયા. હા હા. અચ્છા, શું થયું તો એમણે આવું પગલું ભર્યું? એક દલિત તરીકે અને એને કામકાજમાં બધી રીતે પરેશાન કરવામાં આવતો હતો અને બધી રીતે ટોર્ચર કરવામાં આવતો હતો, જાતિવાદીને બધી રીતે. એના કારણે અને આવડું પગલું ભરેલું છે અને આપઘાત કરવાનો વારો આવ્યો એને. એના માટે જવાબદાર કોણ કોણ છે, તમે શું માનો છો? એના માટે જવાબદારમાં સી.કે. ત્રિવેદી છે, બીજે શાહ છે, આર.પી. બારોટ છે, કેસી ભાવસાર છે અને ભાટી સાહેબ છે. એ સિવાય જે કંઈ હોય એ લોકો શું કરતા હતા એમની સાથે, એટલે શું વર્તન કરતા હતા? એ આ બીસી તરીકેનો એના હેરાન પરેશાન કરવો અને આ રીતે બીજા પણ એના જે જોડે હતા એ લોકોને પણ આ રીતે હેરાન કરીને કાઢી મૂકેલા છે, જેથી કરીને આ લોકો નોકરી ના કરી શકે અને આ રીતે માનસિક ત્રાસ આપે, કામકાજમાં ત્રાસ આપે, ટોર્ચર કરે અને આ નોકરી છોડીને ભાગી જાય. બસ આ લોકોની આ પ્રવૃત્તિના હિસાબે છોકરાએ ઘણો ફાંસો કાઢ્યો છે. બીજે ટ્રાન્સફર કરી દેતા. ક્યાં ફરિયાદ કરી આપણે? દાણમડા પોલીસ સ્ટેશનમાં.